નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વિકાસ પરીક્ષા લક્ષી 2026 અસાઇનમેન્ટ. બરાબર, વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. એમાં આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, એમાં પણ વિભાગ બીનો વિદ્યાર્થી મિત્રો, એમાં પણ પ્રકરણ નંબર 11. બરાબર, તો ચાલો આને આપણે હવે શરૂઆત કરી લઈએ. તમારે કંઈ આ પ્રકારની અસાઇનમેન્ટ હશે, બરાબર, આ અસાઇનમેન્ટ હશે તો તમે જોવાનું ભૂલતા નહીં. ખાસ કરીને માર્કેટમાંથી ન લાવો, અને અહીંયા દરેક વિષયના સોલ્યુશન આપણે મૂકવાનો ટ્રાય કરીશું તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો ચાલો પ્રકરણ નંબર 11નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. અહીં તમારે છે કે સર્વોચ્ચ અદાલતના અધિકારી ક્ષેત્રે બહારની વિગતો વિશે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે. ઉત્તર છે રાજ્ય રાજ્ય વચ્ચે કે રાજ્યો કે રાજ્ય રાજ્યો, રાજ્ય રાજ્ય કે રાજ્યો વચ્ચે કે રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે સમજવા જેવું છે. રાજ્ય રાજ્યો કે રાજ્યો વચ્ચે નદીના પાણીની વહેંચણી તેમજ તેના ઉપયોગની બાબતો અંગે વિવાદ ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતના હુકમથી બહાર છે. તે માટે અલગ પાણીની ન્યાયતંત્ર ન્યાયપંચ ટ્રિબ્યુનલનો ચુકાદાને આપે છે. બરાબર, તો આ સર્વોચ્ચ અદાલત ક્ષેત્રે બહારની વિગત વિશે જણાવો એ પ્રશ્ન થઈ ગયો. ત્યાર પછી અહીં તમારે છે મહાભિયોગની કાર્યવાહી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉત્તર આવશે મહાભિયોગની કાર્યવાહી સમજાવો. તો અહીં છે ઉત્તર. રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશને માત્ર સાબિત થયેલ ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓનો ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહીની હોદ્દા પરથી દૂર કરી શકાય છે. તે સંસદના બંને ગૃહોને તેના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની બહુમતીથી પસાર કરેલ ઠરાવોને આધારે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ વિધિ મહાભિયોગની કાર્યવિધિ કહે છે. મહાભિયોગની કાર્યવિધિ દરમિયાન સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં નિવેદન કરવાની તક આપવામાં આવે છે. તો આ થઈ ગયું મહાભિયોગની કાર્યવાહી સમજાવો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ છે 3 નંબર, તાંબા હેઠળ વિવિધ અદાલતો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉત્તર આવશે કે રાજ્યની વડી અદાલતોની હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી તાંબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો, તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે. દરેક જિલ્લામાં ફોજદારી અને દીવાની અદાલતો છે. ફોજદારી અદાલતોમાં તેના હુકુમતની નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશની શરતો મામલતદાર અને મેજિસ્ટ્રેટિવ કોર્ટ હોય છે. આ ઉપરાંત તાંબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ટ્રિબ્યુનલો અદાલતો એટલે કે ખાસ અદાલતો પણ હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા છે સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષકના વાલી છે. તો અહીં જવાબ આવશે દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહીં તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. તેથી તે બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષકના વાલી ગણાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ લાસ્ટ ક્વેશ્ચન છે આઈ થિંક. બરાબર, કારણ આપવું લોક અદાલત આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો આનો જવાબ તમારે આવશે સ્થાનિક સ્વરાજ કે સમાજ ગરીબ કે શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે તે હેતુથી લોકો અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોના સ્થળ પર બંને પક્ષો વચ્ચે
સમાધાન કરવામાં આવે છે. અહીં બંને પક્ષોનું હિત અને માન જળવાઈ રહેવામાં આવે છે અને બંને પક્ષોમાંથી કોઈ જીત કે હાર હોતી નથી. વર્ષોથી વિલંબમાં પડેલ કેસોની ઝડપી અને બિન ખર્ચાળ નિકાલ થાય છે. વળી લોક અદાલતોના ચુકાદાઓની કાનૂન પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. આ બધા કારણોસર અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે એમ કહી શકાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ.